જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ સ્વામિનારાયણ સંપ્રદાયના નારી રત્નો પૈકી કરિયાણાના મીણબાઈનું આખ્યાન. આખ્યાન શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ આખ્યાનનો લાભ લેવા જોડાયેલા છો તે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. આપ સૌના પ્રતિભાવો અમને શ્રીજી મહારાજ તેમજ તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો આપ સુધી પહોંચાડવા પ્રેરિત કરતા રહે છે. સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના બાબરા ગામની નજીક કરિયાણા ગામ આવેલું છે. ભગવાન સ્વામિનારાયણના સમયથી જ આ ગામમાં સત્સંગ છે. કરિયાણામાં સત્સંગનો પ્રચાર કરનાર બા શ્રી મીણબાઈના કેટલાક આદર્શ પ્રસંગો આજે આપણે માણીશું. કાઠીગડ્યાતીમાં જન્મેલા મુક્તાત્મા બા શ્રી મીણબાઈનું જન્મસ્થળ ગઢપુર હતું. તેમના પિતાશ્રીનું નામ બાપુશ્રી હાદા ધાધલ અને તેમના ભાઈનું નામ બાપુશ્રી બાવા ધાધલ. બાપુશ્રી હાદા ધાધલને 4 પુત્રીઓ અને 1 પુત્ર હતો. તેમના 5 સંતાનોમાં બા શ્રી મીણબાઈ મોટા હતા. તેમના લગ્ન કરિયાણા ગામના દરબાર શ્રી ઉન્નડ ખાચર સાથે થયેલા. માત્ર 10 જ વર્ષની ઉંમરવાળા બા શ્રી મીણબાઈ પરણીને પોતાને સાસરે આવ્યા. બાલ્યાવસ્થાથી જ સત્સંગને રંગે રંગાયેલા મીણબાઈ પોતાની ધર્મનિષ્ઠા અને સાત્વિક રહેણીકરણીથી સાસરિયામાં સહુ કોઈના સન્માનનીય બન્યા. પૂર્વજન્મના સિદ્ધ યોગીની આ મીણબાઈને સ્વભાવ સિદ્ધ જ સમાધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને પોતાની સમાધિ સિદ્ધિના પ્રભાવથી જ તેઓ શ્રી પોતાના સંબંધીજનોને અને ગામના ભાવિક લોકોને મહારાજ 2.5 વર્ષના થયા ને બાળ મુવાળા ઉતરાવ્યા તથા કાળીદત્તને માર્યો તે વાત પણ તે કરતા ને છપ્પૈયેથી અયોધ્યા રહેવા ગયા ને માતા પિતાને ધામમાં મોકલ્યા તે વાત પણ કરતા ને મહારાજ વનમાં જે ઠેકાણે ફર્યા ને જેને મળ્યા તથા ચમત્કાર જણાવ્યા તે વાત કરતા અને કહેતા કે ઉત્તરમાં કૌશલ દેશમાંથી એક બ્રહ્મચારી તીર્થયાત્રા કરવા નીકળ્યા છે. નીલચર્મને જટાધારી આ બ્રહ્મચારી નીલકંઠવર્ણી નામથી પ્રસિદ્ધ થયા છે. વનમાં રહીને તપશ્ચર્યા અને યોગાભ્યાસ કરીને સમાધિ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આ બ્રહ્મચારી ઈશ્વરનો અવતાર છે. વળી મહારાજ લોજ આવ્યા તથા પીપલાણે રામાનંદ સ્વામી મળ્યા તે વાત પણ મીણબાઈ કરતા તથા જેતપુરમાં મહારાજને ગાદીએ બેસાડ્યા તે વાત પણ કરતા તથા કહેતા જે અહીં પંચપીરની જગ્યા છે ત્યાં પ્રગટ ભગવાન આવશે, તે આપણે ગામ પધારશે ત્યારે તેમનો પરિચય તમને હું કરાવીશ. તેમની વાત સાંભળીને તેમના સગા સંબંધીઓ અને ગામના લોકો આશ્ચર્ય પામતા. વિક્રમ સંવત 1860ની સાલમાં 2-4 સંતો સાથે લઈને સરદારથી શ્રી હરિરાય પર આવ્યા અને ત્યાંથી કરિયાણા આવ્યા અને કાળુભાર નદી કાંઠે ગામની ભાગોળે પંચપીરની જગ્યા છે ત્યાં વૃક્ષની છાયામાં બેઠા. શ્રી હરિ અને સંતો આ ગામમાં તે પહેલાં ક્યારેય આવેલા નહીં. તેથી ગામના લોકોએ જાણ્યું કે આ કોઈ સંત મહાત્માઓ આવ્યા છે અને વિશ્રાંતિ લેવા અહીં બેઠા છે, પરંતુ આ સ્વામિનારાયણ ભગવાન છે એમ તેઓએ જાણ્યું નહીં. આ બાજુ હું જેની રાહ જોઈ રહી છું એ નીલકંઠ બ્રહ્મચારી સંતો સહિત મારે ગામ પધાર્યા છે અને ગામના પાદરમાં પંચપીરની જગ્યામાં વૃક્ષની છાયામાં બેઠા છે અને સાથે સંતો પણ છે એમ મીણબાઈએ સમાધિ દ્વારા જાણ્યું. એટલે તરત જ તેણે પોતાના કુટુંબીજનોને કહેવરાવ્યું કે હું તમને જે નીલકંઠ વર્ણીની વાત કરતી હતી તે વર્ણી આપણા ગામમાં આવ્યા છે અને પંચપીરની જગ્યામાં ઉતર્યા છે. તેને તમે આદરપૂર્વક અહીં બોલાવી લાવો. તેમની વાત સાંભળીને આશ્ચર્ય પામેલા દરબાર શ્રી દેહા ખાચર વગેરે દરબારો પંચપીરની જગ્યામાં ગયા અને શ્રી હરિ અને સંતોને વંદન કરીને કહ્યું કે મહારાજ, આપ ગામમાં અમારે ઘેર પધારો, ત્યાં તમારા સેવક બા શ્રી મીણબાઈ આપની રાહ જુએ છે. શ્રી હરિ તેમની સાથે ચાલ્યા. ઉઘાડા પગે ચારતા શ્રી હરિના પગલાં ધૂળમાં સ્પષ્ટ દેખાતા હતા અને તે પગલામાં જે ચિહ્નો હતા તે પણ સ્પષ્ટ દેખાતા હતા. તે પગલાં અને ચિહ્નો જોઈને દેહા ખાચરને મીણબાઈના વચનમાં વિશ્વાસ અને શ્રી હરિ પ્રત્યે પૂજ્ય ભાવ થયો. દેહા ખાચરે પ્રથમ પોતાના દરબારમાં શ્રીહરિ અને સંતોને પધરાવ્યા અને સંતો માટે ભોજનની વ્યવસ્થા પણ ત્યાં જ કરી. શ્રીહરિ અને દેહા ખાચર મીણબાઈને ઓરડે પધાર્યા. મીણબાઈએ શ્રીહરિના દર્શન કર્યા. વંદન કરી પ્રાર્થના કરી કે મહારાજ, અમારા પરિવાર અને અમારા ગામ ઉપર કૃપા દ્રષ્ટિ કરો, જેથી આ બધાને તમારા સ્વરૂપનું જ્ઞાન થાય
અને તમારા આશ્રિત થઈને ધર્મ નિયમો પાળીને સંતોની સેવા કરે અને તે બધાનો મોક્ષ થાય. મહારાજ કહે, આ ગામના દરબારો અને આ ગામના મુમુક્ષુજનો સત્સંગી થશે, સત્સંગના નિયમો ધર્મો પાળશે અને તમારા બધાના ભક્તિભાવને વશ થઈને અમો અહીં ઘણીવાર પધારીશું. એમ કહીને મીણબાઈને દર્શન દઈ થોડીવાર ત્યાં બેઠા. એટલા સમયમાં ભોજન તૈયાર થયા એટલે શ્રીહરિ ભોજન કરવા પધાર્યા. ભોજન કરી થોડું રોકાઈને સંતો સહિત શ્રીહરિ ત્યાંથી વિદાય થયા. સંવત 1861ની સાલમાં કારિયાણીમાં શ્રીહરિ 4 મહિના રોકાયા તથા વસંત પંચમી વગેરે ઉત્સવો કર્યા. તે સમયમાં દરબાર શ્રી માચા ખાચરના સગા સંબંધી મિત્રો માચા ખાચરના આમંત્રણથી કારિયાણી આવતા અને શ્રીહરિ અને સંતોના દર્શન કરતા તથા કથા વાર્તા સાંભળતા અને સંતો સત્સંગીઓની રીતભાત જોઈને પ્રભાવિત થતા. કેટલાક કાઠી દરબારો સત્સંગના નિયમ ધર્મો સ્વીકારીને દ્રઢ સત્સંગી થયા હતા. કરિયાણા ગામના દરબાર શ્રી દેહા ખાચર અને તેના સંબંધીજનો પણ બા શ્રી મીણબાઈના કહેવાથી સત્સંગી થયા અને તેમણે પોતાના ગામ કરિયાણામાં શ્રીહરિ અને સંતોને પધરાવ્યા અને ત્યાં કેટલાક દિવસ શ્રીહરિ અને સંતોને રોકીને કથા વાર્તા અને સત્સંગનો લાભ લીધેલો. એ સમયમાં બા શ્રી મીણબાઈએ પોતાના સગા સંબંધી અને સ્નેહીઓને આમંત્રણ આપીને કરિયાણા બોલાવ્યા અને તેઓને પણ સત્સંગનો મહિમા સમજાવી દ્રઢ સત્સંગી કરેલા. તેમાં પણ ગામ વાંકિયાના મોકા ખાચર અને તેમનો પરિવાર, ગામ ખંભાળાના દરબાર માણસિયા ખાચર અને તેમનો પરિવાર તથા કોટડા પીઠાના દરબાર શ્રી પીઠાવાળા તથા પ્રેમબાઈ અને પુટરીબાઈ તથા ગામ ગુંદાળાના દરબાર શ્રી મુળુ ખાચર વગેરે મુમુક્ષુઓ બા શ્રી મીણબાઈના ઉપદેશ તથા માર્ગદર્શનથી જ સત્સંગી થયા અને શ્રીહરિ અને સત્સંગની સેવા કરીને પરમ મોક્ષ પામેલા. મીણબાઈના વિવાહ પછીથી થોડા જ વર્ષોમાં તેમના પતિ દરબાર શ્રી ઉન્નડ ખાચર અક્ષરવાસી થયા અને બા શ્રી મીણબાઈને બાલ્યાવસ્થામાં જ વૈધવ્ય પ્રાપ્ત થયું. ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ એમ માનનારા બા શ્રી મીણબાઈએ જ્ઞાન અને ધીરજથી મનમાં વિચાર્યું કે મારા પતિ સાથેના મારા કર્મ સંબંધો પૂરા થયા હશે, તેથી જ મારે આ વૈધવ્ય આવ્યું છે. એમ સમજીને તેમણે તે બાબતનો શોક વિસારી દીધો. પોતાના સાસરિયા પક્ષના સંબંધીજનો અને પોતાના પિયર પક્ષના સંબંધીઓની સંમતિ મેળવીને બા શ્રી મીણબાઈએ સાંખ્ય યોગી દીક્ષા સ્વીકારીને જીવન પર્યંત તે ધર્મનું પાલન કર્યું. એટલું જ નહીં પરંતુ ભૂમિશયન, દિવસમાં એક જ વખત રસરહિત સાત્વિક સાદું ભોજન, સાદા વસ્ત્રો પહેરવા, પુરુષો સાથે બોલવું નહીં, બહેનોને ભગવાનની કથા વાર્તા સંભળાવવી વગેરે વ્રત નિયમોનું પાલન તેમણે આજીવન કરેલું. મીણબાઈની રહેણીકરણી, તપશ્ચર્યા વગેરે સદ્ગુણોથી પ્રભાવિત થયેલા તેમના દિયર દરબાર શ્રી દેહા ખાચર વગેરે બધા જ સંબંધીજનો બા શ્રી મીણબાઈની સલાહ સૂચના આદરથી માનતા અને તેઓ કહે તે પ્રમાણે તેઓ સૌ સત્સંગની સેવા કરતા. વૈધવ્ય પ્રાપ્ત થયા પછીથી મીણબાઈ પોતે મોટાભાગનો સમય ગઢપુર વિતાવતા અને જીવુબા, રાજબા વગેરે સાંખ્યયોગી બહેનોનો સમાગમ કરતા. 2-4 વર્ષે ક્યારેક જીવુબા વગેરે બહેનોને સાથે લઈને મીણબાઈ કરિયાણા આવતા અને ત્યાંના બહેનોને સત્સંગનો મહિમા સમજાવતા અને ધર્મ નિયમોનો ઉપદેશ આપતા. એક વખત બા શ્રી મીણબાઈને દરબાર શ્રી દેહા ખાચરને કહેરાવ્યું કે આપણે સંતો અને સત્સંગીઓ સહિત શ્રી હરિને અહીં બોલાવીએ અને આપણે આંગણે ફૂલદોલનો ઉત્સવ કરાવીએ. તેમની આ સૂચના દરબાર શ્રી દેહા ખાચરે સહર્ષ સ્વીકારી. એટલું જ નહીં, વેલડું તૈયાર કરાવી મીણબાઈ વગેરેને સાથે લઈને દરબાર શ્રી પોતે ગઢપુર ગયા અને શ્રીહરિ, સંતો, સત્સંગીઓ વગેરેને આગ્રહપૂર્વક આમંત્રણ આપીને કહ્યું કે તમે બધા જ અમારે ગામ આવો અને અમારે આંગણે ફૂલદોલનો ઉત્સવ કરો. તેમના આમંત્રણને માન આપી શ્રીહરિ, સંતો, સત્સંગીઓ વગેરે તથા તેમના સગા સંબંધીજનો કરિયાણા ગયા અને ખંત અને ઉત્સાહથી ત્યાં ફૂલદોલનો ઉત્સવ કર્યો. શ્રીહરિ અને સંતો સત્સંગીઓ રંગે રમ્યા, સર્વને ઉતારા, ભોજન વગેરે સુવિધાઓથી પ્રસન્ન કર્યા. બા શ્રી મીણબાઈની ઈચ્છા મુજબ વસ્ત્રો, આભૂષણો વગેરે અર્પણ કરીને દેહા ખાચરે શ્રીહરિની પૂજા કરી. એ જ રીતે એક વખત પોતાના ગામમાં તેમણે જન્માષ્ટમીનો ઉત્સવ પણ પોતાના આંગણે કરાવેલો. એકવાર શ્રીજી મહારાજ ગામ કરિયાણે પધાર્યા હતા ને સવારમાં નિત્ય વિધિ કરીને સભામાં ઢોલિયા ઉપર બેઠા હતા. તે સમયે ભડલીથી એક મહેમાન આવ્યો. તેને મહારાજે પૂછ્યું છે, ભડલીએ દીવાન આવનારો હતો, તે આવ્યો કે નહીં? ત્યારે તે કહે,
તે તો કાળ આવ્યો છે ને આજ અહીં આવશે ને તેના દેરા તંબુ તો પાદરમાં આવી ગયા છે ને તે ઘોડાગાડીમાં બેસીને આવનારો છે, તે હમણાં આવશે. પછી મહારાજે ઉનડ ખાચરને પૂછ્યું છે, અહીં દીવાન શા સારું આવે છે? ત્યારે કહે, એ તો સરકારનો દીવાન છે, તે ખંડણી ઉઘરાવવા આવે છે, તે લઈને ચાલ્યો જશે. ત્યારે મહારાજ કહે, તે તો અમને જાલવા સારું આવે છે. ત્યારે દરબાર કહે, ના મહારાજ, એને તો 5 રૂપિયા દેશું એટલે તે લઈને ચાલ્યો જશે. એમ કહ્યું, પણ તે મહારાજે માન્યું નહીં ને બોલ્યા છે, ઘોડો લાવો તો બીજે જતા રહીએ. ત્યારે તે ઘોડો લાવ્યા. તે જોઈને મહારાજ બોલ્યા છે, આ ઘોડો તો સુવાળો છે, તે ન ચાલી શકે ને માર ખવરાવે. એમ કહીને ઓરડામાં પધાર્યા ને ત્યાં બાઈઓ બેઠા હતા. તેને પૂછ્યું છે, આ શું કહેવાય? ત્યારે તે કહે, એ તો ગોદડા ભરવાની મળીઓ છે. પછી મહારાજ કહે, અમને તેમાં સંગ્રહો. એમ કહી થરથર ધ્રુજવા લાગ્યા. તે મળીઓમાં ઘર્યા તો પણ ધ્રુજતા આળસે નહીં. તે જોઈને નવા સત્સંગી થયેલ બાઈઓ બોલ્યા છે, આવા ફોશી ભગવાન હોય? પછી મીણબાઈ બોલ્યા છે, હે મહારાજ, તમને દીવાન શું કરનાર છે ને તમે આવું મનુષ્ય ચરિત્ર સિદ્ધ કરો છો? તમને કાંઈ હરકત કરે એવો બ્રહ્માંડમાં કોઈ નથી. તે સાંભળીને મહારાજ હસતા હસતા બહાર નીકળ્યા ને રતનજીને કહ્યું, આપણો નગરવાળો પોશાક છે તે લાવો. ત્યારે રતનજી તથા લખો ભક્ત પોશાક લાવ્યા. તે સોનેરી ફેંટો મહારાજે માથે બાંધ્યો ને સોનેરી સુરવાળ તથા સોનેરી જામો પહેર્યો ને સોનેરી રેંટો કેડિયો બાંધ્યો ને સોનેરી શેલું ખંભે ધાલી લીધું ને સર્વે આભૂષણ ધારણ કરી લીધા ને મોતી તથા મણીવાળી છડી ધારી લીધી ને છીપવી ચાંખડીઓ પહેરીને તૈયાર થયા. ત્યાં ભક્ત ઘોડો લાવ્યા. એટલે મહારાજે કહ્યું, ઘોડે નથી બેસવું ને નગરની બોરી લાવો. ત્યારે પાળા હથિયાર બાંધીને આવ્યા ને બોરી મહારાજ ઉપર ધરી ને સાધુ સર્વે કીર્તન બોલવા માંડ્યા. એવા થકા ચાલ્યા તે કાળુભા નદીને કાંઠે બેઠક હતી ત્યાં ઊભા રહ્યા. તેવામાં દીવાનજી આવ્યો. તે 2 સવાર આગળ ને 2 સવાર પાછળ અને વચમાં પોતે ગાડીમાં હતો. એવો થકો આવીને ત્યાં ઊભો રહ્યો ને કોઈને પૂછ્યું કે આ નદીને કાંઠે એ કોણ છે? ત્યારે કોઈકે કહ્યું, એ તો સ્વામિનારાયણ છે. તે વખતે દીવાને મહારાજ સામું જોયું તો હથિયારબંધ હજારો માણસો તેને દેખાવામાં આવ્યા. તે જોઈને મનમાં ડરી ગયો ને બોલ્યો છે, સ્વામિનારાયણે આટલા બધા માણસો શા સારું ભેગા કર્યા હશે? માટે આપણે અહીં મુકામ કરવું ઠીક નહીં પડે ને કોટડે મુકામ કરીએ. એમ કહી ચાલી નીકળ્યા ને આગળ જાતા નદીમાં વિચાર થયો જે એ એકલા મળે ત્યારે એની વાત છે. ત્યારે મહારાજ તેનો તે સંકલ્પ જાણીને દરબારમાં પધાર્યા ને કેડે તરવાર બાંધીને હાથમાં સાંગ લીધી ને ઘોડે સવાર થયા ને ઘોડાને દોડાવ્યો ને 2 ગાંવ ઉપર લશ્કર ગયું હતું ત્યાં પહોંચ્યા અને પૂછ્યું, આમાં દીવાન કોણ છે? ત્યારે મહારાજે ઘોડા ગાડીને પડખે જઈ ઘોડો ઊભો રાખ્યો અને પૂછ્યું, આમાં દીવાન કોણ છે? ત્યારે તે બોલ્યો, જે હું દીવાન છું. પછી મહારાજે કહ્યું, તમે સંકલ્પ કર્યો હતો માટે આ અમે એકલા આવ્યા છીએ. તમારે શું કરવું છે? ત્યારે દીવાન હાથ જોડીને બોલ્યો કે હે મહારાજ, મારે કાંઈ કરવું નથી. પછી મહારાજ પાછા કરિયાણે પધાર્યા. ત્યારે ઉન્નડ ખાચરે પૂછ્યું, જે હે મહારાજ, તમે ક્યાં પધાર્યા હતા? ત્યારે મહારાજે કહ્યું, અમે તો દીવાન પાસે ગયા હતા. પછી દીવાને કોટડે જઈને મુકામ કર્યું. ત્યારે દરબાર શ્રી પીઠાવાળા દીવાનને સામે આવ્યા. ત્યારે દીવાને તેની સામું જોયું તો તિલક દીઠું. પછી પૂછ્યું, જે તમે પણ સત્સંગી છો કે શું? ત્યારે તેમણે કહ્યું, હા સાહેબ, અમે પણ સત્સંગી છીએ. પછી દીવાને પૂછ્યું, સ્વામિનારાયણ આટલા બધા માણસ શા સારું રાખતા હશે? અમે અમારી નજરે ઘણા હથિયારબંધ માણસો દીઠા. ત્યારે તેમણે કહ્યું, હમણાં જ અમે હુતાશણીના સમૈયા ઉપર ગયા હતા ત્યારે તો કોઈ માણસ નહોતો, ફક્ત 60 કે 80 પાળા હતા. પણ એ તો ભગવાન છે, તે પોતે એક થકા અનેક રૂપે દેખાય. તે વખતે ત્યાં મીર સાહેબ બેઠો હતો. તે બોલ્યો, જે દીવાન સાહેબ, તમે સ્વામિનારાયણથી કેમ બીઓ છો? મને પલટન આપો તો હમણાં જાલી લાવું. ત્યારે દીવાને કહ્યું, ભલે, તમને જોઈએ તેટલા સ્વાર આપીએ. ત્યારે મીર કહે, 100 સ્વાર અને તેનો જમાદાર આપો. ત્યારે દીવાને 200 સ્વાર આપ્યા. તે લઈને મીર કરિયાણે ગયો ને નદીમાં વિચાર કર્યો કે તે ક્યાં હશે ને ક્યાંથી પકડાશે. એ માટે 2 સ્વાર સાથે જઈને ખબર કાઢવી તે ઠીક પડશે. એમ ધારી પોતે 2 સ્વાર સાથે જઈને મહારાજ હતા ત્યાં દરબારગઢને ઝાંપે આવીને ઊભો. તે વખતે સભા બેઠી હતી ને મહારાજ પ્રાગજી દવે પાસે કથા વંચાવતા હતા ને સાધુપાળા સર્વે બેઠા બેઠા માળા ફેરવતા હતા. ત્યારે મીર સાહેબને જોઈને મહારાજે સર્વે સભાના નાડી પ્રાણ ખેંચી લીધા. તે કોઈ બોલે નહીં કે હલે નહીં. તે જોઈને મીર સાહેબે પોતાની સાથેના જમાદારને કહ્યું, આપણે આવ્યા ત્યારે આ સર્વે તસબી ફેરવતા હતા ને હવે હલતા પણ નથી. તે શું થયું હશે?
તેવામાં ત્યાં દેહા ખાચર આવ્યા. તેને મીર સાહેબે પૂછ્યું, તમે કોણ છો? ત્યારે તેમણે કહ્યું, અમે ગામના ધણી છીએ. પછી મીર સાહેબે તેમને પૂછ્યું, અમે આવ્યા ત્યારે આ સભાના સર્વે માણસો હલતા બોલતા હતા ને હવે કેમ બધા જીવ વગરના હોય તેવા થઈ ગયા છે? ત્યારે દેહા ખાચરે કહ્યું, એ તો સ્વામિનારાયણ ભગવાન છે. તેણે એ સર્વના નાડી પ્રાણ તાણી લીધા છે, પણ એ તો આખા બ્રહ્માંડના જીવના નાડી પ્રાણ તાણી લે તેવા સમર્થ છે. તે સાંભળીને મીર સાહેબને બીક લાગી. જે રખે આપણા પણ નાડી પ્રાણ તાણી લે ને કદાપી ઘોડાના પણ તાણી લે તો આપણા શા હાલ થાય? એમ વિચારી ચાલી નીસર્યા ને પાછા કોટડે ગયા. તે વખતે દીવાન પાસે મશાલ બળતી હતી ને દરબાર શ્રી પીઠાવાળા બેઠા હતા. ત્યારે તેમણે પૂછ્યું, જે કેમ કર્યું? ત્યારે મીર સાહેબ બોલ્યા, જે એ તો બહુ સમર્થ છે, તે જેવા આ પીઠાવાળા કહે છે તેવા જ છે. પછી બાબા સાહેબ બોલ્યા, જે પીઠાવાળા, મારે સ્વામિનારાયણ સાથે કાંઈક દ્વેષભાવ રહેતો હતો, પણ હવેથી હું કોઈ દિવસ એનો દ્રોહ નહીં કરીશ. એ તો જરૂર ભગવાનનો અવતાર છે. આમ શ્રીહરિ અને સંતો અનેક વખત કરિયાણા પધાર્યા છે અને વિવિધ લીલાઓ કરી છે. સમય જતાં મીણબાઈનું શરીર અશક્ત થયું. એ સમયમાં તેઓ ગઢપુર હતા, તેથી તેમણે શ્રીહરિને સમાચાર કહેરાવ્યા કે મારું શરીર અશક્ત થયું છે, શારીરિક ક્રિયાઓ થતી નથી, માટે મારે આ શરીર છોડીને આવતીકાલે બ્રહ્મધામમાં જવું છે. શ્રીહરિએ તેમને કહેરાવ્યું કે મીણબાઈ, તમે ઉતાવળ કરો નહીં. અત્યારે તમારા ભાઈ શ્રી બાવા ધાધલ બહાર ગામ ગયા છે. વળી કરિયાણામાં પણ આ વાતની કોઈને ખબર નથી, માટે તે બધાને બોલાવી તેને મળીને પછી જ તમે આ શરીરનો ત્યાગ કરો તો ઠીક. શ્રીહરિની આજ્ઞા મુજબ મીણબાઈએ પોતાના ભાઈને બહારગામથી બોલાવી લીધા તથા કરિયાણાથી પણ દેહા ખાચર વગેરેને બોલાવી લીધા અને પછીથી સાંખ્યયોગી બહેનોને બોલાવી ધૂન ભજન કરાવીને સ્વતંત્ર થકા ભગવાનના ધામમાં ગયા. જ્યારે મીણબાઈએ રાત્રિએ દેહ મેલ્યો ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામી આદિક સર્વે સાધુને તેડાવીને કહ્યું કે આ દેવહૂતિનો અવતાર છે, તેના દર્શન કરો. તે સમયે તેમના દેહમાંથી અપાર તેજ નિસર્યું ને તે તેજે કરીને આખો ઓરડો ભરાઈ ગયો. તે જોઈને સર્વે અતિશય આશ્ચર્ય પામ્યા. વિક્રમ સંવત 1874ની સાલમાં બા શ્રી મીણબાઈ અક્ષરવાસી થયા અને તેની ત્રયોદશા વિધિ નિમિત્તે દરબાર શ્રી દેહા ખાચરે પોતાના ગામ કરિયાણામાં મોટું ખર્ચ કર્યું. ગામના બ્રાહ્મણ સંતોને બ્રહ્મભોજન કરાવ્યું તથા સગા સ્નેહીઓને જમાડ્યા તથા દાન દક્ષિણાઓ દીધી અને ગઢપુરથી શ્રીહરિ અને સંતો સત્સંગીઓને બોલાવ્યા. તે બધાને જમાડ્યા તથા વસ્ત્ર અલંકારો અર્પણ કરીને શ્રીહરિની પૂજા કરી. બા શ્રી મીણબાઈની આ વાત શ્રીહરિ લીલામૃત ગ્રંથના કળશ 5માં વિશ્રામ 17માં વિગતે વર્ણવી છે, જે આપણે સાંભળીએ. મીણબાઈ મહાભક્ત રાજ, કુળ તારવા કેરું જહાજ. એવા ભક્ત તણા ઇતિહાસ, સુણે સ્નેહથી કૃષ્ણના દાસ. હાદો ધાધલ ક્ષત્રિનું નામ, જેનો વાસ રઘુપુર ધામ. તેના વંશ તણો જ વિસ્તાર, પુત્ર એક ને પુત્રીઓ 4. ભલો પુત્ર નામે બાવો ભાઈ, મોટી પુત્રી નામે મીણબાઈ. જન્મથી જ પવિત્ર જણાય, પ્રભુ ભક્તિમાં ભાવ દેખાય. જોઈ સર્વ કહે નર નારી, થાશે બેકુળ ને તારનારી. જ્યારે થઈ 10 વર્ષ પ્રમાણે, પરણાવી તેને કરિયાણે. પછી ઈશ્વરની ઈચ્છાય, તેના કંથે તજી નિજ કાય. મીણબાઈએ ના કર્યો કલેશ, હરિનું કરે ભજન હંમેશ. જ્યારે આવીને શ્રી અવિનાશ, કર્યો દુર્ગપુરીમાં નિવાસ. મીણબાઈ દુર્ગપુર ગયા, જીવવાઈની આગળ રહ્યા. પાર્યો સર્વ વિદ્ય સાંખ્ય યોગ, ભાષ્યો ઝેર બરાબર ભોગ. રસ કસનો કર્યો તેડી ત્યાગ, જાણી સજાતો સળગતી આગ. સુવે પૃથ્વીએ કરીને પથારી, એકવાર જમે મિતાહારી. સારું વસ્ત્ર આભરણ ન ધારે, કોઈ પુરુષથી બોલે ન ક્યારે.
તપ કઠણ કરી દમે દેહ રાખે શ્રીજી ચરણ અતિ સ્નેહ એના તપની કથા સુણી કાન મોટા મુનિ તપસી તજમાન એમ વિદ્યા વર્ષ 10-12 તન તજવાનો કીધો વિચાર કહી કૃષ્ણની આગળ વાત ત્યારે બોલ્યા હરિ સાક્ષાત બાબુ દાધલ ગામ ગયા છે તમ ઉપર તેની દયા છે જ્યારે ગામથી આવે તે ઘેર તમે તન તજજો શુભ પેર પછી આવ્યા તે ઘેર જ્યારે બાઈને પ્રભુએ કહી ક્યારે હવે સુખથી તમે તજો દેહુ થયા તૈયાર તજવાને તે રૂડું એક વિમાન કરાવ્યું તેમાં તે શબને પધરાવ્યું ચાલ્યા લઈ સત્સંગીનો સાથ સાથ સંત સહિત સંતનાથ જતા રસ્તે ભેળી ચાલી ગાય પાછી વાળતા પાછી ન જાય જબ જીવન બોલિયા જોઈ એને પાછી ન વાળશો કોઈ ગયા જે સ્થળમાં શમશાન મહી ઉપર મૂક્યું વિમાન તેને ભાઈ ફેરા ફરી સાત ગઈ ત્યાં તે જણાઈ ન વાત ચિતા ઉત્તમ કષ્ટે રચાવી તેના દહન કર્યું શબ લાવી સૌ સ્નાન કરી આવ્યા ઘેર સજી સાંજે સભા શુભ પેર તેમ ખર્ચ કર્યો કરી અણે પ્રભુ ત્યાં વિચાર્યા તે હેટાણે ખર્ચ સાસરીએ કર્યું સારો ધન્ય ભાગે તેના જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.